રાજ્યમાં ફરી એકવાર ભૂતિયા શિક્ષકનું ભૂત ધૂણ્યું છે। લુણાવાડા તાલુકાની તળછિયા પ્રાથમિક શાળામાં શિક્ષકના સ્થાને ભૂતિયા મહિલા શિક્ષક ભણાવતા હોય એ પ્રકારની ફરિયાદો ઉઠી। એબીપી અસ્મિતાની ટીમે તળછિયા પ્રાથમિક શાળાની મુલાકાત લીધી, જેમાં શાળાના આચાર્ય મુકેશ પટેલ જણાવી રહ્યા છે કે શાળા વ્યવસ્થાપન સમિતિના કહેવાથી જીનલબેનને અહીં સેવા આપવા માટે આવતા હતા। 20 થી 25 દિવસથી જીનલબેન અહીં અભ્યાસ કરાવી રહ્યા છે। શાળાના અન્ય શિક્ષક ગૌરવ પટેલે એબીપી અસ્મિતાને જણાવ્યું છે કે તે માત્ર મારા વર્ગની વાત જાણું છું। જીનલબેન નામના મહિલા શિક્ષક અહીં ભણાવતા હોવાની વાત સાચી છે। શિક્ષકો હાજર રહેતા હતા, પરંતુ જીનલબેન અહીં સેવા માટે આવતા હતા। શિક્ષિકા અહીં અભ્યાસ કરાવવા માટે આવતા હતા। તે અંગે તાલુકા અથવા તો જિલ્લામાં કોઈ રજૂઆત કરી નહોતી અથવા તો કોઈ પરિપત્ર પણ નહોતો થયો। શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યોના કહેવાથી જ જીનલબેન અહીંયા ભણાવવા માટે આવતા હોવાની વાત તેમણે કરી છે। સાહેબ, એમાં કેવું છે કે અમારી એસએમસીની સૂચનાથી સરકારશ્રીના પેલા વિરુદ્ધ હોવા છતાં એસએમસી કે નાના બાળકો છે તો એમને બીએડનો અભ્યાસની ઈચ્છા છે તો તમે કેમ ના આવવા દે? એમને હવે બેસવા દે ને, એમની અનુકૂળતાએ આવશે અને એમની અનુકૂળતાએ જતા તમને શું હોતો છે? અહીં ગામના જ છે। એ રીતે મેં એમને આ અઠવાડિયાથી જ કે મહિનાથી વિશેષ પેલી કર્યું નથી। તો આપે એસએમસી મતલબ કોણે કીધું હતું આપને? અમને એસએમસીએ સૂચના આપી એટલે કે તમને શું વાંધો છે એમ। પણ સાહેબ, આપ સરકાર શ્રીની અંદર નોકરી કરો છો, સરકારની ગાઈડલાઇનનું પાલન કરવામાં આવતું હોય છે, તો કોઈ એવો પરિપત્ર હતો કે આપ અહીંયા એમને ભણાવવા દો? હા, એ માનદ સેવાનો છે, પણ એમાં સ્ટાફ પૂરતો હોય તો નથી આપતા। છતાંય પણ એસએમસી કે હવે તમે ટૂંક સમય માટે એને આવવા દો, ઈચ્છા છે તો આપણા ગામના બાળકો નાના છે તો તમને શું વાંધો છે? એ રીતે મેં સાહેબ એમને પ્રવેશ આપ્યો હતો, જેમ સાચું છે। હું મારા શિક્ષણ કાર્ય સિવાયનું બીજું કોઈ ધ્યાન રાખતો નથી। સાહેબ, શાળામાં એ આવતા હતા અને ભણાવતા હતા, એવા વિડીયો પણ છે, તો આપના ધ્યાનમાં નથી એ વસ્તુ? કારણ કે કેમ્પસ એટલું હા, નાનું તો છે। સાહેબે કહ્યું ને કે છેલ્લા 20-25 દિવસથી એ બેન આવે છે। તો કોના કહેવાથી એ બેન અહીંયા આવતા હતા? એ મને કોઈ ખ્યાલ નથી। બરાબર। અને સાહેબ, એવા પણ આક્ષેપ છે કે આપ અને આચાર્ય સાહેબ બંને શાળામાં હાજર નહોતા? ના, એ તદ્દન ખોટી વાત છે। હું મારા શાળા પરિસરની અંદર જ હતો અને જ્યારે હું આધાર કાર્ડ લેવા ગયો ત્યારે સાહેબ ત્યાં જ મારા આગળથી જ નીકળ્યા હતા ગાડી લઈને, અને હું એમની પાછળ જ આવ્યો છું। બરાબર। તો સાહેબ, એ સમય દરમિયાન જ્યારે આચાર્ય સાહેબ પણ નહોતા અને આપ પણ અહીંયા શાળામાં નહોતા, સાહેબ કોઈ ઘટના ઘટે તો જવાબદાર કોણ? કારણ કે આપ બે જ અહીંયા જવાબદાર અધિકારી તરીકે છો। હું રિસેસ ટાઈમમાં હતો સાહેબ, રિસેસ ટાઈમની અંદર જ હતો, અને રિસેસ ટાઈમમાં હું અમારા સંચાલકને કહીને ગયો હતો, આ રહ્યા સંચાલક ક્યાં છે, એ હાજર જ છે। પણ સાહેબ, આપ બેન આવતા હતા, પણ હવે બેનનું નામ શું હતું? બેનનું નામ જીનલબેન હતું। જીનલબેન હતું। તો એ ક્યાંથી આવતા હતા સાહેબ, એ ખબર છે આપને? ના, એ મને ખબર નથી। કેટલા દિવસથી આવતા હતા? 20-25 દિવસથી। 25 દિવસથી। તો સાહેબ, એક વસ્તુ છે કે આપની શાળામાં ભલે આચાર્ય સાહેબ છે અને આપ શિક્ષક છો, આપની શાળામાં કોઈ વ્યક્તિ આવતું હોય અને જે અભ્યાસ કરાવતું હોય, બરાબર, અને એ અભ્યાસ જ્યારે કરાવતા હોય તો આપના ધ્યાને ના હોય, એવું ના બને સાહેબ? ધ્યાને એટલે સાહેબ, આજે સાહેબે જવાબ કર્યો છે એ જ મારો જવાબ છે। તો મહીસાગરમાં ભૂતિયા શિક્ષક મુદ્દે એબીપી અસ્મિતાની ટીમના સવાલથી એસએમસીના અધ્યક્ષ પોતાના જ નિવેદનથી ફરી ગયા। વિવાદ વકરતો જોતા એસએમસીના અધ્યક્ષ ગિરીશ પટેલિયાએ પોતાનું નિવેદન ફેરવી તોડ્યું। અગાઉ એબીપી અસ્મિતા સાથેની વાત કરતા ગિરીશ પટેલિયાએ સ્પષ્ટ એવો સ્વીકાર કર્યો હતો કે અમારા કહેવાથી જ મહિલા શિક્ષિકા આ શાળામાં ભણાવતા હતા, પરંતુ વિવાદ વકરતો જોઈ ગિરીશ પટેલિયા પોતાના જ નિવેદનથી ફરી રહ્યા। આવું આપણે પણ સંભળાવીએ કે ગિરીશ પટેલિયાનું પહેલા અને બાદનું શું રહ્યું નિવેદન। કેટલા સમયથી બેન અહીંયા અભ્યાસ કરાવતા? લગભગ 25 થી 30 દિવસ, મહિના આજુબાજુ। તો અહીંયા સાહેબો નહોતા આવતા ને બેન અભ્યાસ કરાવતા હતા, એ વાત સાચી? ના, એ વાત ખોટી છે। સાહેબે આવતા હતા અને બેન બી ભણાવતા હતા। તો બેન ભણાવતા હતા એ વાત છે, આચાર્ય કહી રહ્યા છે કે એસએમસીના કહેવાથી, તો એસએમસી દ્વારા કહેવામાં આવ્યું હતું એમને? હા, એસએમસીના કહેવાથી જ બેન ભણાવવા આવતા હતા। તો આપે આ બાબતે તાલુકા અથવા જિલ્લામાં જાણ કરી હતી ખરી? કોની પરમિશનથી અહીંયા આવતા હતા બેન? ના સાહેબ, કોઈને જાણકારી નથી। અમારે 11 સભ્યોની કમિટી છે એસએમસીની, એમણે કીધું કે સાહેબ આપણે મહિલાને સ્કૂલમાં ભણવા માટે બોલાયેલા। એટલી સંખ્યા બી ઓછી છે છતાં બેન કેમ? કારણ કે બે શિક્ષકો તો છે જ, એટલે બાળકોને મહિલાઓ પ્રેમ ભાવ વધારે હોય એટલે
અમે કીધેલું એમને સાહેબને. બેન અહીંયા અભ્યાસ કરાવતા હતા, કેટલા સમયથી કરાવતા હતા? મારા જાણવા મુજબ 1 મહિનાથી ભણાવતા હતા. એ 1 મહિનાથી ભણાવતા હતા એ ખ્યાલ છે મને. આચાર્ય એવું કહે છે કે એસએમસી એટલે કે આપે મંજૂરી આપી હતી. ના, અમે કેવી કોઈ મંજૂરી આપી નથી. આપે એવો કોઈ ઠરાવ બરાવ કર્યો તો? ના, કોઈ ઠરાવ નથી કર્યો. કોઈ જગ્યાએ સહી કરાવી હતી? કોઈ જગ્યાએ સર ન કરી. તો કેમ? એમનો સ્પષ્ટ આક્ષેપ છે કે ભાઈ એસએમસીએ કીધું એટલે અમે મંજૂરી આપી હતી. ના, એસએમસી તો કંઈ જાણતું જ નહીં એ વાતનું. તો કંઈ ઠરાવ કર્યો હોય, અમે સહી કરી હોય તો અમને ખબર ના હોય. તો મહીસાગર જિલ્લામાં ભૂતિયા શિક્ષક વિવાદમાં એબીપી અસ્મિતા પર શાળામાં અભ્યાસ કરાવવા જતા જિનલબેન પટેલે સૌથી મોટી કબૂલાત કરી છે. 15 થી 20 દિવસથી પોતે શાળામાં અભ્યાસ કરાવવા જતા હતા અને એટલું જ નહીં, એસએમસીના અધ્યક્ષના કહેવાથી અને સરપંચની ભલામણથી પોતે શાળામાં અભ્યાસ કરાવવા માટે જતા હતા. જિનલબેને બીએ અને બીએની સાથે એમએ સુધીનો અભ્યાસ કર્યો છે અને બીએડમાં પ્રવેશ લેવાનું હતું, જેથી તેઓ ભણાવવા જતા હતા. શિક્ષક બનવાની ઈચ્છા હોવાથી પોતે બાળકોને ભણાવવા માટે જતા હતા, પરંતુ પગાર નથી લેતા અને સેવા માટે બાળકોને ભણાવતા હોવાની વાત તેમણે કરી. કેટલા સમયથી આપ ત્યાં અભ્યાસ કરાવવા જતા હતા? લગભગ 15 થી 20 દિવસથી હું જતી હતી. બેન, આપે અભ્યાસ કેટલો કરેલો છે? બીએ એમએ અને મારે બીએડમાં એડમિશન લેવાનું હતું, તે માટે છોકરાને ભણાવવા માટે જતી હતી. પણ બેન, આપ કોના કહેવાથી ત્યાં શાળાએ જતા હતા? કોના કહેવાથી જતો? સરપંચના કહેવાથી જતી હતી. સરપંચના કહેવા પર જતા હતા સ્કૂલમાં ભણાવવા? ભલામણ કરથી. આચાર્ય એવું કહે છે કે એસએમસીએ કીધું હતું. હા, એ પણ એસએમસીના કહેવાથી પણ ગઈ હતી. પ્રિન્સિપાલ એ કશું કીધું હતું તમને? કંઈ નહોતું કહ્યું. પ્રિન્સિપાલ આવતા હતા સ્કૂલમાં? હા, રોજ આવતા હતા રેગ્યુલર. પણ બેન, આપ તો ભણાવવા જતા હતા તો આપને કોઈ પગાર કે એવું કંઈક આપવામાં આવતું હતું કે કેમ? પગાર જ નહોતા લેતા, ખાલી સેવા માટે જતી. મને બાળકોને ભણાવવા માટે મને ઇન્ટરેસ્ટ હતું, એટલા માટે.